આગામી તારીખ 14 અને 15મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આવા સમયે કોઈ પણ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટનાને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર પણ સજ્જ બનતું હોય છે। ગુજરાતમાં આશરે 26% જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતા છે। સામાન્ય દિવસોમાં આશરે 3000થી વધુ કોલ્સ નોંધાય છે, જે મકર સંક્રાંતિના દિવસે આશરે 4545 એટલે કે 26% જેટલા કોલ્સ નોંધાવાની સંભાવના છે। ઉત્તરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। આ સાથે આ ઉત્સવ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેસ, ટ્રોમા નોન વેહિક્યુલર જેવા કે પડી જવાથી ઈજા, શારીરિક હુમલામાં ઈજા અને દોરીથી કપાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે મકર સંક્રાંતિના તહેવારમાં લોકોની સુરક્ષા એ પ્રથમ પ્રાથમિકતા છે। ત્યારે મકર સંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખી ભરૂચ શહેર તથા જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાને સતત તૈનાત રાખવામાં આવી છે। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં ભરૂચ 108 એમ્બ્યુલન્સમાં આશરે 84 જેટલા કેસ નોંધાતા હોય છે, પરંતુ ભૂતકાળમાં ડેટાનું પૃથ્થકરણ કરતા 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના રોજ 34.52% અને 15મી જાન્યુઆરીના રોજ 91% જેટલા કેસ એટલે કે 8.33% જેટલા કેસ સાથે વધારો જોવા મળશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। ત્યારે 108 ઇમરજન્સી સેવા દ્વારા સેફટી ગાઈડલાઇન્સનું અવશ્ય પાલન કરવું, સલામત જગ્યાએથી જ પતંગ ઉડાડવા, રસ્તો ઓળંગતા કે વાહન ચલાવતા સાવચેત રહેવું, અગાસી કે પતંગ ઉડાડવાની જગ્યા પર ફર્સ્ટ એડ કિટ સાથે રાખવી અને કોઈપણ ઇમરજન્સી જણાય તો 108 પર ડાયલ કરવા અંગે લોકોને અપીલ કરવામાં આવી છે। તો જે આ ઇમરજન્સીનો વધારો છે એ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાની 19 એમ્બ્યુલન્સ અને તેના 80 જેટલા સ્ટાફ ખડે પગે હાજર રહેશે અને જેથી કરીને કોઈ પણ ઇમરજન્સી નોંધાય તો એનો પ્રતિસાદ તરત આપી શકશે। આ સાથે સાથે એક દરેકને નમ્ર વિનંતી પણ કરવામાં આવે છે કે જો કોઈ પણ ઇમરજન્સી નોંધાય છે તો 108ને અવશ્ય કોલ કરજો, કારણ કે આ સમય દરમિયાન મુખ્યત્વે તો કેસીસ વધવાની જે શક્યતા છે કે જેમાં ગળાના ભાગે કપાઈ જવાથી રોડ એક્સિડન્ટના કેસો અને શારીરિક હુમલાના કેસો મુખ્યત્વે હોય છે, તો 108ને નિસંકોચ કોલ કરજો। આ સાથે સાથે 1962 અંતર્ગત કરુણા અભિયાન પણ 1962 કરુણા એમ્બ્યુલન્સ પણ અવેલેબલ છે કે જે કરુણા અભિયાન દ્વારા કોઈ પણ પક્ષીઓ કે એનો પણ જો કોઈ પતંગના દોરાથી કપાઈ ગયા કે એવું કોઈ પણ આપણે કેસ ધ્યાને પડે છે તરત 1962 પર કોલ કરી શકશો કે જેથી કરીને 1962 એમ્બ્યુલન્સ આપની સેવામાં તરત હાજર થાય, જેથી કરીને મૂંગા અબોલા પશુનો પણ આપણે જીવ બચાવી શકીએ।